વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। પુણેમાં MSDE દ્વારા 2 દિવસીય જનશિક્ષણ સંસ્થાન ક્ષેત્રીય સંમેલનનો પ્રારંભ। ભરૂચ GSSના નિયામક જૈનુલ સૈયદની વિશેષ ઉપસ્થિતિ। ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય MSDE દ્વારા 19 અને 20 જાન્યુઆરી 2026 દરમિયાન પુણેની સિમ્બાયોસિસ સ્કિલ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી ખાતે જનશિક્ષણ સંસ્થાન ક્ષેત્રીય સંમેલન સહ-પ્રગતિ સમીક્ષા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલનમાં 11 રાજ્યોના 152 જનશિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા છે। આ મહત્વપૂર્ણ ક્ષેત્રીય સંમેલનમાં જનશિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક જૈનુલ સૈયદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ ભરૂચ જિલ્લામાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલી કૌશલ્ય વિકાસની કામગીરી અને સંસ્થા દ્વારા કરવામાં આવેલી પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો। સંમેલન દરમિયાન યોજાયેલ જૂથ ચર્ચાઓમાં ભાગ લઈ તેઓએ સ્થાનિક સ્તરે આવતા પડકારો અને રોજગારીની નવી તકો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, જે આગામી સમયમાં જિલ્લાના યુવાનો અને મહિલાઓ માટે નવી યોજનાઓના અમલીકરણમાં મદદરૂપ બનશે। કાર્યક્રમના પ્રથમ દિવસે મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી અને ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા GSS યોજનાની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી। બીજા દિવસે સહભાગીઓ આધુનિક સ્કિલ લેબ્સની મુલાકાત લેશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા ઉભરતી ટેકનોલોજી પર વિશેષ માર્ગદર્શન મેળવશે। NIESBUD દ્વારા રોજગારલક્ષી કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ પર ભાર મૂકવામાં આવશે। 20 જાન્યુઆરીના રોજ સમાપન સત્રમાં MSDEના સચિવ દેબાશ્રી મુખર્જી સંબોધન કરશે। આ સંમેલનનો ઉદ્દેશ છેવાડાના વિસ્તારોમાં વસતા નિરીક્ષરો, શાળા છોડી દેનાર યુવાનો અને ખાસ કરીને મહિલાઓને નિકટના ભવિષ્યમાં વધુ સક્ષમ બનાવી આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા